હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને આજે જે બપોરા કરવા બેસી ગયા છે. બપોર જ વિડીયો ચાલુ કરવાનો સમય થાય મળે છે. શું કરવું તો કાંઈ મસ્ત મસ્ત આપણું ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે. હારે મસ્તીની ચા બનાવી છે અને આમ જે બ્લુબેરી ઠીક છે સરસ બનાવી છે. અને આ મસ્ત મસ્ત આપણા પરોઠા બની ગયા છે. તો જમવા બેસી ગયા છે. ભૂખ લાગે છે. સારું હાલો પહેલાં ખાઈ લઈએ. થોડુંક મોડું થઈ ગયું હતું. બેનને ટિફિન મોકલવાનું 5 મિનિટ મોડું થઈ ગયું હતું. હા એ જમવા બેસી ગયા છે. મસ્ત ટીવી જોતાં જોતાં ખાઈશ તો કાંઈ હાલો પહેલાં ખાઈ લઈએ. અને ફેમિલી જો મસ્ત મસ્ત બધી પાણીની બોટલ ભરીને મૂકી દીધી. અહીંયા પાણીની ટ્રેન બાટલા એમાં મૂક્યા છે કારણ કે પીવા એક બોટલ ઠંડી નહોતી લીધી તેમાં ભરીને મુકાઈ ગઈ છે. અને વટલા વાસણ છે તો વાસણ ઉટકી નાખું. ફિલ્ટરે જો ભરવાનું ચાલુ છે. તો કંઈ નહીં સારું હાલો પહેલાં જો અહીંયા મારા ભજન ચાલુ છે મસ્તીના. તો ભજન સાંભળતા સાંભળતા કામે સડી ગયા છીએ. ફટાફટ કામ કરી નાખું. જો ફેમિલી વાસણને મસ્તીના ઉટકાઈ ગયા અને ગીત મેં સ્ટોપ કર્યા પછી એમ નહીં કહેતા કે ખોટું બોલતા હતા. અને શાંતિ જો કચરો કાઢવાનું કામકાજ ચાલુ છે. અને જે આમાં જો કાલનું દહીને દળાવીને એમને પડ્યું છે હજી ડબ્બામાં ભરવાનું છે. અને એક ગામડો ગાભાઈ હંકાલવાના છે. પહેલાં કચરા પોતા કરી નાખું ત્યાં બેન આવી જશે. તો હાલો બધા કચરો કઢાવવા હાલો. ના ઓકે ખાલી મજાક કરું છું. મારી ઘરે મહેમાન આવું મહેમાન પાસે કામ નથી કરાવું ત્યાં તમારે ભાભી આવે તો ભાભી પાસે તો કરાવું તો બિચારી કરી નાખે. ના ન પાડે. હું ના પાડું તો એ કામ કરી નાખે છે. અને જો મસ્તીને આપણે કચરા કાઢીએ છીએ. જો દેખાય ને કારણ કે ધૂળે જેટલી આવે છે શું કરવું. આવે એટલી લાગે કચરા કાઢતા. આખો દીમાં 2-3 વાર કચરા કાઢવા પડે. સવારમાં બેન મસ્તીના કચરા પોતા કરીને જાય પછી હું ટિફિન બનાવું ત્યારે પાછી કચરા પોતા કરું. જમીન ટાઈમ રહે તો કરું નહીં તો અત્યારે કરું. હવે રાત્રે પાછા જમીન બેન કચરા પોતા કરશે વાસણ ઉટકશે. સારું હાલો હવે તો મને હા ચડી ગયો છે કામ કરતાં કરતાં કારણ કે પરસેવો વળી ગયો છે. ગરમી એટલી થાય છે અને આમાં સુરતમાં તો હદબારી ગરમી આ 2 દિવસથી વધી ગઈ છે. વાત નહીં પૂછો. કાંઈ નહીં હાલો ફટાફટ કચરા કાઢી નાખું. તો એટલો કચરો નીકળ્યો છે. જે એક રૂમમાં તો બાકી એક રૂમનો એટલો કચરો છે. જો તમે વસ્તીમાં બ્લુબેરી ઠીક છે લઈ લીધો છે પણ મેં છે ને બપોરે ગવણીથી કાઢીને એમાંથી હતું બ્લુબેરી કાજુ બધું હતું ને એ કાઢી નાખ્યું હતું. હાલો હવે મસ્તીનો ઠંડો ઠંડો પીવાનો છે. ઘરનું કામ ને બધું કરી નાખ્યું છે. કચરા પોતા કરી નાખ્યા. પાણીની બોટલ ભરી મૂકી દીધી. બરફની ડીશ ભરી મૂકી દીધી. ફિલ્ટર ભરાઈ ગયું છે. કપડાં લઈ લીધા અને વાસણ ઉટકાઈ ગયા. એટલે ખબર 45 મિનિટમાં બધું કામ કરી નાખ્યું. હવે આ જ્યુસ બેઠી બેઠી પીવું છું. હાલો તમે પણ બધા જ્યુસ પીવા. મસ્તીનું છે. હું છે મને કાજુ ને બ્લુબેરી દ્રાક્ષ ને બદામ ને બધું કતરણ હોય પણ બધું ચાવવું પડે ને તો મને ગમે નહીં. તો બપોરે ખાતા ખાતા જેટલું વધ્યું ને એટલું મેં ગણીથી ગાળી ગ્લાસમાં ભરી લીધું. ચાલુ છે ને તો બેન આવી ગયા છે જોબ ઉપરથી. કેમ બેન આવી જાય ને? જય માતાજી કહેજો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મમ્મીના વિડીયોમાં. કેવો રહ્યો આજનો દિવસ? મજા નહોતી. કેમ શુક્રવારે મેં કેમ જવું નહોતું? પીવું તને જો બ્લુબેરી છે. બ્લુબેરી અને કાજુ દ્રાક્ષ મિક્સ કરેલું છે. બે થોડું છે એ દૂધ લેવા જાય છે અને હવે જો હવે અંધારું થયું છે તો હવે આપણે અહીંયા બહાર બેસવાનું છે થોડીક વાર. અને એટલામાં આજ તો કોઈ છોકરા રમતા નથી. મેં કીધું નહીં તો છોકરા રમતા હશે તો બધા છોકરાને નાનપટે બેસવાની હતી. કાંઈ નહીં સારું હાલો આપણે કોઈ છોકરા આવે તો બેસવાનું ચાલુ કરીશું. નહીં તો એમને બેઠા બેઠા પવન ખાવું. હાલો બધા ઠંડો ઠંડો પવન ખાવા. નાનપટાઈ આપણે લઈ લીધી છે. હાલો તો મસ્ત મસ્ત નાનપટાઈ લઈ લીધી છે ને આ છોકરાને બધાને આપણે દેવાની છે. હાલો પ્રસાદી રીતે વેચી દઈએ. હાલો લઈ લો. હાલો લઈ લો લઈ લો બધા. જય દ્વારકાધીશ બોલતા જાજો. લે જય દ્વારકાધીશ. હાલો લ્યો. દ્વારકાધીશની જો જય દ્વારકાધીશ. છોકરા હોય તો મોકલજો હો. સારું હાલો જો બેઠા બેઠા વેચવી છે ને ફોન બેનને આપી દઈએ. બેન એડિટિંગ કરી નાખે. ભલે જતી જા ઘરે બીજા આજુબાજુને દીધી છે ને. જો બે ચાર કમેન્ટ એવી હતી કે તમે અથાણાને એવું કેમ નથી બનાવ્યું. તેનો જવાબ તમે પહેલાં વિડીયોમાં આપ્યો હતો કારણ કે અથાણા વેફર ને મસાલા ને બધું મમ્મી મારી હાટું બનાવે છે. વારે વારે તો બનાવીને મોકલવાના છે. અને હા
અચ્છા પ્રસાદી આપણે બધાને વેચી દીધી છે. બસ આજનો વિડીયો કેવો લાગ્યો છે જરા કમેન્ટમાં કહી દેજો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય.